નમસ્તે સૌને. હું જયરાજ પંડ્યા. મારો મિત્ર કુશલ શાહ જોડે અમે એક નાનકડો પ્રયાસ શરૂ કરી રહ્યા છીએ. એક ગુજરાતીમાં પોડકાસ્ટ, આ મારો એક નાનકડો ઇનિશિયેટિવ છે જેનું નામ છે 4 ને 2 6. હવે આ નામ કેમ આવું છે એની પાછળની સ્ટોરી તો મારો મિત્ર કુશલ તમને કહેશે જ્યારે એ એનું ઇન્ટ્રોડક્શન આપે. મને આના પાછળ આ અમારું જે નાનકડું એક પ્રયાસ છે એની પાછળની જે અમારું જે એક ઓબ્જેક્ટિવ છે એ છે કે આપણે સૌ એક ખૂબ જ ઉદ્યમી અને ખૂબ જ સાહસિક કોમ્યુનિટી તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે કે ભાઈ ગુજરાતી લોકો હોય તો એ લોકો વિશ્વમાં ખૂબ જ બધી પહોંચી વળે એવા હોય છે. પણ એક વસ્તુ જે મને છેલ્લા ઘણા સમયથી બહુ જ ફીલ થાય છે અને એ છે કે આપણે આપણી ભાષા માટે કદાચ એટલા સજગતાથી કે એટલી મહેનત નથી કરી રહ્યા એની કેળવણી કરવા માટે, એની સાચવણી કરવા માટે. અને હું એમ માનું છું કે જે આ એક જે 90s ની પેઢી કહેવાય છે જે અમે લોકો છે, કદાચ એવું ના થાય કે અમારા પછીની આવનારી જે પેઢી છે એ ભાષા જોડે સંપૂર્ણ રીતે પોતાનો કનેક્ટ ગુમાવી દે. હું એમ નથી કહેતો કે તમારે એક પ્યોરિસ્ટ બનવાનું છે ગુજરાતી ભાષામાં, પણ એક એફર્ટ કરીએ, એક જેન્યુઇનલી એક પ્રયાસ કરીએ કે જેનાથી આપણે આપણી ભાષાને કઈ રીતે સાચવી શકાય અને કઈ રીતે એક એફર્ટ કરીને આપણે એને જીવતી રાખીએ આપણા સૌના જીવનમાં. તો આ પોડકાસ્ટ એનો એક નાનકડો ઇનિશિયેટિવ છે મારો અને મારા મિત્ર કુશલ તરફથી. નમસ્તે મિત્રો, મારું નામ છે કુશલ શાહ. અને સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે હું ને જયરાજ કેવી રીતે એકબીજાને ઓળખીએ છીએ. અમે લોકો અમદાવાદમાં સંત કબીર કરીને સ્કૂલ હતી, એ સ્કૂલમાં ભણતા હતા અને જયરાજ મારાથી 2 વર્ષ સિનિયર હતા એ સ્કૂલમાં. સ્કૂલિંગ પત્યા પછી અમે ફેસબુકના માધ્યમના થ્રુ વધારે કનેક્ટ થયા. પછી અમે ક્વિઝિંગના થ્રુ વધારે કનેક્ટ થયા અને પછી અમે પ્રયત્ન કરેલો એક CSR સ્ટાર્ટઅપ કરવાનો, જે પ્રયત્ન એકદમ જ નિષ્ફળ ગયો. અને પછી અમે પોતપોતાની જર્ની આગળ ચાલતા ગયા અને આ એક સરસ માધ્યમથી અમે ફરી કનેક્ટ થયા છીએ અને આશા કરીએ છીએ કે આ એક સરસ ઇનિશિયેટિવ બનશે. આ સિરીઝનું નામ છે 4 ને 2 6. મારી મમ્મી મારા પપ્પાને પૂછે કેમ છો, પપ્પા જવાબ આપે 4 ને 2 6. તો અમને થયું કે એક સરસ ક્વર્કી નામ છે, એ નામથી અમે આ સિરીઝ ચાલુ કરી. કેમ છો 4 ને 2 6. આપણે એક એવો બી પ્રયાસ કરીશું કે જે શબ્દો ઘણી વાર એવું થાય કે આપણને લાગે છે કે આપણે સામાન્ય રીતે જે ઉપયોગ કરતા હોઈએ. કુશલ નું લોકેશન અત્યારે અમેરિકા છે, હું જસ્ટ ફ્રાન્સથી પાછો આવ્યો, હું પણ ત્યાં ભણતો હતો. ઘણી વાર એવું થાય કે આપણે બીજી બધી ભાષાઓનો એટલો ઉપયોગ કરતા હોઈએ કે આપણને એ ભાષાના શબ્દો ગુજરાતીમાં વાપરવામાં ઘણી વાર બહુ સહેલા લાગતા હોય, એટલે આપણે એને એકદમ જ વગર વિચારે વાપરવા માંગતા હોઈએ છીએ. જેમ કે હમણાં કુશલે કહ્યું ક્વર્કી, તો ક્વર્કી શબ્દ બહુ ફેન્સી લાગે આપણને, પણ ગુજરાતીમાં પણ કદાચ આપણે એને અજુકતું કહીએ તો એ જ છે, પણ આપણે અજુકતું સાંભળે જ બહુ સમય થઈ ગયો, કદાચ એવું થતું હોય ઘણી વાર. એટલે અમે બંને એકબીજાને સુધારતા રહીશું આવી રીતે જ્યારે બી અમને લાગે. અને તમને પણ જ્યારે બી કોમેન્ટ્સમાં એવું લાગે કે અમે કોઈ શબ્દો એવા વાપર્યા છે કે જેનો કદાચ એવો બહુ જ સામાન્ય રીતે આપણે એને ગુજરાતી ભાષામાં એક એનો સિનોનિમ છે કે એનો એક, જેમ કે મેં હમણાં સિનોનિમ કીધું, તો તમારી પાસે કદાચ સિનોનિમનો એક સારો સમાનાર્થી, જેમ કે સમાનાર્થી કદાચ એટલું હવે અત્યારે વપરાશમાં નથી, પણ એ પ્રકારનો કોઈ શબ્દ હોય તો તમે અમને જણાવશો તો અમને અમારા માટે એ ઘણો સારો લર્નિંગ એક્સપિરિયન્સ રહેશે. તમારા પોઈન્ટથી મને એક વસ્તુ સ્ટ્રાઇક થઈ કે હવે મને લાગે છે કે આપણે બાયલિંગ્વલ થઈ કે આપણું હું વિચારું તો પણ હું એવું નથી કે સ્પષ્ટ ગુજરાતીમાં વિચારીશ કે ખાલી ઇંગ્લિશમાં કે હિન્દીમાં વિચારીશ. હું અલગ અલગ ભાષાઓમાં વિચારીશ અને મારું બોલવાનું કોઈ અલગ જ હશે જે ભાષા. સાચી વાત છે. આજનો અમારો જે વિષય છે, જેના વિશે અમે વાત કરીશું, એ છે ક્વિઝિંગ. ક્વિઝ, સવાલ જવાબ. એકચ્યુઅલી તો વિચારીએ તો ક્વિઝિંગનો કોઈ ગુજરાતી શબ્દ અમારા ધ્યાનમાં તો આવ્યો નથી. જો તમારા ધ્યાનમાં આવે તો ચોક્કસ જણાવજો, કારણ કે અમે પણ એના માટે થોડી શોધખોળ કરી હતી. ક્વિઝ વિશે જ્યારે વાત કરીએ ત્યારે એક ચિત્ર જે સૌથી વધારે પ્રચલિત અને સૌથી વધારે સારી રીતે મનમાં અંકિત થયેલું છે તે કૌન બનેગા કરોડપતિનું છે. આ જ્યારે 21મી સદીની શરૂઆત થઈ ત્યારથી અમિતાભ બચ્ચન આપણા ટીવી સ્ક્રીન પર આ શો લઈને આવ્યા અને આ શોના માધ્યમથી આપણને ક્વિઝિંગનું એક બહુ જ બહોળો અનુભવ પ્રાપ્ત થયો છે છેલ્લા 20 વર્ષમાં. એના પછી આપણે જોઈએ તો કેટલીય પાર્ટીઓમાં ક્વિઝિંગનું કલ્ચર ઊભું થયું,
કે પછી કોઈનો સામાજિક પ્રસંગ હોય તો ત્યાં જો સમય હોય તો ત્યાં ક્વિઝિંગ ની વાત કરે. ઘણા તો એવા લગ્ન જોયા છે કે જ્યાં લોકો જે ક્વિઝ કરવામાં જેમને બહુ ગમતું હોય, મનગમતું એક એમના માટે પ્રવૃત્તિ હોય, તો એ લોકોએ પોતાના કેટલાય પ્રસંગો ક્વિઝિંગના ફોર્મેટમાં બનાવ્યા છે. તો આજે આપણે વાત કરીશું આ ક્વિઝિંગ વિશે. ક્વિઝિંગ એ પ્રકારની પ્રવૃત્તિ છે જેના લીધે કુશલ અને હું અમે બંને પણ મિત્રો બહુ સારા બન્યા. અને આ એક વસ્તુ છે જેને, બીજી વાર કહું છું, આ શબ્દનો પણ અમે બહુ પ્રયાસ કર્યો ગુજરાતી શોધવામાં. કદાચ આનું ગુજરાતી નાડી, અમ્બિલિકલ કોર્ડ જે કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં, એ છે. પણ એનું કંઈક ગુજરાતી જો અમને એકદમ સચોટ રૂપે મળે તો એ પણ તમે જણાવજો. પણ કુશલ અને અમારી દોસ્તીમાં આ ક્વિઝિંગ એક અમ્બિલિકલ કોર્ડ તરીકે એની જગ્યા છે, એનું સ્થાન છે. કારણ કે અમને આ એક પેશન છે જે અમને બંનેને આ રીતે જોડે છે. અને આના થ્રુ એક રીતે દુનિયામાં શું થઈ રહ્યું છે એ વિશે જાણવાની જિજ્ઞાસા અને એનાથી ઉત્પન્ન થતી આ એક પ્રવૃત્તિ કે એના માટેનું પેશન, એ ક્વિઝિંગ છે. તો હવે હું કુશલને કહીશ કે કુશલ, તમારું શું માનવું છે ક્વિઝિંગ વિશે? હવે રવિવાર સવારના ટીવી ચાલુ કર્યું અને મને એક બોર્નવિટા ક્વિઝ કોમ્પિટિશન કરીને એક ટીવીમાં પ્રોગ્રામ આવતો, તે પ્રોગ્રામ મારા ધ્યાનમાં આવ્યો. એમાં એક ડેરિક ઓબ્રાયન કરીને ક્વિઝ માસ્ટર હતા. એ પ્રોગ્રામ મેં જોયું. એ પ્રોગ્રામમાં શું હોય કે સ્કૂલના છોકરાઓ ટીવી પર આવતા, ડેરિક ઓબ્રાયન એમને સવાલ પૂછતા અને એ છોકરાઓ સવાલના જવાબ આપતા. તો ટીવીની સામે બેસ્યો રહેતો કે જ્યાં સુધી એ પ્રોગ્રામ પતે નહીં. અને આપણને સૌને અમિતાભ બચ્ચનનું કેબીસી તો ખ્યાલ જ છે. તો એનું પણ, એ જોવાની પણ મને ઘણી મજા આવતી. તો સંત કબીર સ્કૂલમાં જીકે કરીને સબ્જેક્ટ હતો, તો એ એક બીજું એક્સપોઝર હતું ક્વિઝિંગનું કે જનરલ નોલેજનું મારા જીવનમાં. અને અમારે સંત કબીર સ્કૂલમાં 4 હાઉસ હતા: રૂબી, એમરલ્ડ, સફાયર અને ટોપાઝ. તો આ 4 હાઉસની વચ્ચે દર વર્ષે અમારે એક ઇન્ટર હાઉસ ક્વિઝ કોમ્પિટિશન રમવામાં આવતી. તો એ ક્વિઝ કોમ્પિટિશનમાં મેં ભાગ લીધો હતો અને પછી અમારું હાઉસ એ વર્ષે જીત્યું હતું. તો આ એક નાનકડું પ્રાથમિક એક્સપોઝર કહેવાય મારા જીવનમાં ક્વિઝિંગનો. પ્રાથમિક એક્સપોઝર. અમેરિકામાં બેસીને કુશલ શીખી રહ્યો છે ધીમે ધીમે શબ્દોનો ગુજરાતી સમાનાર્થી શોધવા. તો જયરાજ, તમારું એક્સપોઝર શું હતું સંત કબીરમાં કે સંત કબીરની પહેલા ક્વિઝિંગનું? કુશલ, ક્વિઝ માટે જો વાત કરું તો સંત કબીરની પહેલા એવો કોઈ અનુભવ આ વિષયમાં કે જીકે ના સબ્જેક્ટમાં એટલો બધો નહોતો. હું પણ આ સ્કૂલમાં ધોરણ 6 માં જ આવ્યો, અને જ્યારે આવ્યો ત્યારે જેમ તેમ વાત કરી કે જીકે એક સબ્જેક્ટ તરીકે હતો. તો એક એવું થોડુંક રહેતું કે ભાઈ એક એવો વિષય છે કે જ્યાં આપણે બીજું છાપામાં શું વાંચીએ છીએ, કારણ કે બહુ નાની ઉંમરથી એક તો છાપા વાંચવાનો શોખ હતો. તો એક એ વસ્તુ હતી કે ભાઈ છાપામાં રોજ જે સ્પોર્ટ્સના પાનામાં, જે બિઝનેસ વ્યાપારના પાનામાં જે આપણે વાંચીએ છીએ, કે પછી એના સિવાય જે હેડલાઇન પણ આપણે જોતા હોઈએ છીએ, તો એનો ક્યાંય કોઈક તો ઉપયોગ થાય. કારણ કે આપણે જે ભણતા હતા, વિજ્ઞાન છે, ગણિત છે કે સમાજશાસ્ત્ર છે, તો એ બધામાં ક્યાંય પણ, જો કે આપણે આપણું આખું શિક્ષણ ઇંગ્લિશ મીડિયમમાં કર્યું છે, પણ વસ્તુ એ છે કે આપણે આ બધા વિષયો જ્યારે ભણતા હતા ત્યારે કોઈ પણ ભાષા હોય કે આપણને એવું ઘણી વાર થાય કે ભાઈ આ બધી વસ્તુઓનો ઉપયોગ ક્યાં આવશે, એમ ઘણીવાર એ સવાલ નાના હોય ત્યારે થતા કે ભાઈ આ ફોર્મ્યુલા છે કે આ પ્રકારનું આપણે જે મેથ્સ વાપરીએ છીએ કે કોઈ પણ પ્રકારની આપણે જે વસ્તુઓ ત્યાં ભણીએ છીએ. જ્યારે છાપાનું બધું આપણે વાંચતા કે છાપામાં જે થઈ રહ્યું છે ગતિવિધિઓ દેશમાં, વિદેશમાં, આખી દુનિયામાં, તો ત્યારે એવું થતું કે આ બધી વસ્તુઓ ભણવામાં ક્યાંય આવતી નથી. તો એક તરીકે મને એવું ઘણીવાર થતું કે જીકે એ આ સબ્જેક્ટ હતો, એ વિષય હતો જ્યાં આ બંને એક રીતે એનો એક સેતુ બનતો, એક બ્રિજ બનતો. તો એ રીતે મજા આવતી જીકે ની પરીક્ષા આપવામાં પણ. જીકે ના વિષયમાં એક એવો સેક્શન રહેતો કરંટ અફેર્સ, કે જ્યાં ચોપડીમાં એક ચોપડી જો કે હતી જ આપણને કે ભાઈ આ ચોપડીમાંથી પ્રશ્નો મુખ્યત્વે પૂછશે, પણ એના સિવાય પણ એક એવો સેક્શન રહેતો કે જે ઓપન સેક્શન હોય કે ભાઈ ત્યાં કંઈ પણ આવી શકે. તો એ સેક્શનના જવાબો આપવામાં ઘણીવાર બહુ મજા આવતી. અને એના સિવાય એક જેમ ત્યાં વાત કરી કે ભાઈ આપણે અલગ અલગ જે હાઉસ હતા
આપણા સ્કૂલમાં, જે ઘણી જગ્યાએ અલગ અલગ ફોર્મેટમાં હોય છે, એ રીતનું હતું. મારા ખ્યાલથી તું શેમાં, તું પેલા રૂબીમાં હતો ને, લાલવાળા હાઉસમાં હતો ને? હું એમરલ્ડમાં હતો, તું ગ્રીનમાં. તો એમરેલ્ડ, જુગલ હું પણ. ઠક્કર મારો વાઇસ કેપ્ટન હતો અને એ રીતે. શું વાત છે, શું વાત છે. હા. એટલે હા, હું પણ એમરેલ્ડમાં જ હતો. ઓ. અને બહુ જ સરસ. યસ, જુગલ હું ચોક્કસ ઓળખું. ઘણા બધા આપણા મિત્રો એવા રહ્યા છે જે બહુ જ સારા ક્વિઝર રહ્યા છે. તો એક વસ્તુ એ પણ છે કે આપણે ક્વિઝિંગના લીધે કેટલી મિત્રતાઓ પણ કરી, એ પણ એક એવો વિષય છે જેને આપણે ચોક્કસ ક્યારેક એના પર વિચારવું જોઈએ કે વસ્તુ કોઈ તમને જે ગમે છે એના લીધે તમારા જીવનમાં કેટલી નવી વસ્તુઓ આવતી હોય છે. તો એક એ વસ્તુ છે મારી માટે. સ્કૂલના ટાઈમમાં હા, મેં પણ ઘણી બધી આવી ઇન્ટર હાઉસ ક્વિઝમાં ભાગ લીધો હતો. એક મેગીની ક્વિઝ થતી, તને યાદ હોય તો, મેગી વાળા આવતા સ્કૂલમાં ક્વિઝ કરાવવા માટે. તો એક મને એ બહુ એની એક યાદ છે જે મારા માઇન્ડમાં એક રીતે છે થોડીક. એના સિવાય લેઝ વાળા પણ આવતા હતા. આપણે જે પેલી અલગ અલગ લેઝના પણ હાઉસના હિસાબે એ લોકો હાઉસ કરતા કે ભાઈ ગ્રીન હાઉસ, બ્લુ હાઉસ, રેડ હાઉસ, યલો હાઉસ. તો મને યાદ છે લેઝ વાળાની બી ક્વિઝ થતી. તો આ રીતે એક બે મેમરીઝ આવી છે. આ બધી તો ધોરણ 10 પહેલાના ક્વિઝિસની છે. મને એક વસ્તુ યાદ છે કે તું કઈક TCS ની કોઈક એક સ્કૂલ ક્વિઝ થતી જે તું કઈક ધોરણ 12 માં જીત્યો હતો. તો એના વિશે થોડુંક જણાવ. એ વાત કહું એની પહેલા મને તમારું જે છાપા વાંચવાનું જે તમે જેની ચર્ચા કરી, હા, એનાથી મને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ યાદ આવી કે ક્વિઝિંગ એક આઉટકમ છે કે એ એવું નથી કે તમે છાપું વાંચો કે તમે બુક્સ વાંચો તો એવું નથી કે તમે સવાલના જવાબ આપવા માટે તમે વાંચો છો. તમે એ બુક્સ વાંચો છો અને તમને સવાલ ભટકાયો એટલે તમને એનો જવાબ આવડ્યો. શું વાત એટલે છે. ક્વિઝિંગ એક એવું આઉટકમ છે. તો તમે દર વસ્તુને તમે એક સવાલ તમે બનાવી લો, તમને તમારી આજુબાજુ તમારી જે તમે વાંચો આજુબાજુ તમારા અનુભવોને જુઓ. હવે બહુ સરસ. હું કોમ્પિટિશનની વાત કરું તો આ કોમ્પિટિશન નું નામ હતું TCS ITVIS. TCS એટલે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, એક ટેક ક્વિઝ કરાવતું હતું સ્કૂલના છોકરાઓ માટે. તો આમાં શું હોય કે આ ક્વિઝમાં કે તમે ટેક ફિલ્ડના કે ટેક વર્લ્ડના જે પ્રશ્નો છે, તો તમને દાખલો આપું તો સુંદર પિચાઈનો ફોટો આપશે અને પૂછશે આ કોણ છે. તમે કહેશો કે સુંદર પિચાઈ CEO ઓફ ગૂગલ. તો આવા જાતના સવાલો હોય. હા, આલ્ફાબેટ, સોરી, હવે તો આલ્ફાબેટ થઈ ગયું છે. હા, તો હવે આમાં આ ક્વિઝ હતી. અમદાવાદની બધી સ્કૂલો આવે, તમને એક પ્રિલિમ રાઉન્ડ હોય. એક ગિરી બાલાસુબ્રમણ્યમ કરીને એક ક્વિઝ માસ્ટર આ ક્વિઝ કરાવે. તો એમાં પ્રિલિમ રાઉન્ડ થાય અને પ્રિલિમ રાઉન્ડ થી તમને દર સ્કૂલની ટોટલ ટોપ 6 ટીમ્સ હોય, ટોપ 6 ટીમ્સ સ્ટેજ ઉપર જશે અને ટોપ 6 માં પણ એવું કે એક સ્કૂલની એક જ ટીમ હોય. તો એટલે કોમ્પિટિશન ઘણી ઇન્ટેન્સ હતી આના માટે. હું 9માં ગયો તો એમને જ મેં ખાલી જોવા માટે ગયો. 10માં ગયો જોવા માટે ગયો. 11માં મેં ઘણું વાંચીને ગયો. તો થયું કે ચલો આ વખતે કદાચ સ્ટેજ ઉપર જવા મળશે. 11માં ગયો તો 11માં કશું ના થયું. સ્ટેજ ઉપરની ખાલી પ્રિલિમ જોઈને પાછા આવ્યા. પણ 12માં મારી 12માનું બોર્ડની એક્ઝામ પણ હતી. મમ્મી બૂમાબૂમ કરતી હતી, પણ મારે એવું હતું કે આ છેલ્લો ચાન્સ છે મારે. ક્યારે થાય, કયા મહિનામાં થતી હતી ક્વિઝ? આ ઓગસ્ટમાં થતી હતી. ઓગસ્ટમાં, બરાબર. પણ તો હવે 12મું તો 12મું છે. બિલકુલ. તો મારે એવું હતું કે 12 સાયન્સ અને IIT ને બધાની એક્ઝામ આપવાની હોય. તો મારે એવું હતું કે ચલો, મારે ખબર ને આ ભણવામાં મજા વધારે આવતી હતી. 12માં પછી અમે લોકો સ્ટેજ ઉપર આવ્યા, જયારે કોમ્પિટિશન હતી. સ્ટેજ ઉપર આવ્યા તો અમે બધા રાઉન્ડ પત્યા પછી અમે સેકન્ડ આવ્યા અમદાવાદમાં. અને પહેલી હતી નવરત્ન બરોડા, એ જીત્યું હતું કોમ્પિટિશનમાં. બટ આમાં એ હતું કે પહેલા અને બીજા બંનેઓને લેપટોપ આપવામાં આવ્યું હતું અમને. મેં એક લેપટોપ જીત્યું હતું. શું વાત છે. પછી એક 5 સ્ટાર હોટલમાં લંચ હતું, ટાટાનું સ્પોન્સર. કઈ હોટલ? રાજમાં? ના, રાજ નહીં, આ ટાંક કેમ્બે હોટલમાં અમને લંચ હતું. અને બસ એ મારું એ અનુભવ હતો TCS ITVIS વિશે. બહુ જ સરસ. અને આ તો તને આમ શું કહેવાય, એક ઇન્સેન્ટિવ પણ મળ્યું, એક લેપટોપ મળ્યું. અને એના લીધે એક આપણે જીવનમાં ભલે એવું કહીએ કે ભાઈ આપણે ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ જેને આપણે કોઈ પણ ફળની કોઈ આશાથી નથી કરતા, કોઈ અપેક્ષાથી નથી કરતા. પણ આ પ્રકારનું જ્યારે કોઈ વસ્તુ મળે તો એ એક રીતે આપણા માટે મોટિવેશન તો બને જ છે આગળ જતા, કે ભાઈ આપણે આટલું અચીવ કર્યું. તો આપણા પોતાના મનમાં આપણને થાય કે આપણે ચલો કંઈક કરવા માટે આપણે લાયક
ક્યાંક આપણે જાતને આપણે માનીએ છીએ, સમર્થ માનીએ છીએ કે આપણે આ કરી શકીએ છીએ. બહુ તો બીજું તો લેપટોપ તો મને ખબર નથી કે લેપટોપ મળે છે જીતવા વાળાને. હા, સ્કૂલમાં ઇજ્જત મળી કે જતા કે જે ડાયરેક્ટર હોય કે એમની ચોક્કસ જોડે યાદ રહે. તમે સ્કૂલ માટે આટલું કઈ બહુ મોટી વસ્તુ કરી હોય તો એના લીધે બહુ ફરક પડે. આપણે હેડમાસ્ટર મેડમ હતા, પ્રજ્ઞા મેડમ, એમનાથી બધા બીતા આપણે કે હવે એ મેડમ તમને કોંગ્રેચ્યુલેટ કરે તો એક અલગ તમને સરસ શું વાત છે. ચોક્કસ. નહીં તો એમના કેબિનમાં જનરલી તો એમના ગુસ્સાનો ભોગ બનવા જતા હતા આપણે જ્યારે જવા થતું હતું ત્યારે. બાકી તો કોઈ દિવસ નહીં. જર્ની આગળ વધી તો કોલેજ પર આવ્યા. કોલેજમાં શું તમારો કેવો અનુભવ રહ્યો હતો? કારણ કે મને યાદ છે ત્યાં સુધી હું તો કુશલ એક બહુ જ સારી એક વાત જણાવું લોકોને જે સાંભળે છે કે મારા ફોનમાં આજે પણ કુશલનો જે નંબર છે એ કુશલ ક્વિઝ અમદાવાદ તરીકે સ્ટોર છે. એટલે મારા માટે કુશલની આઈડેન્ટિટીમાં ક્વિઝ કેટલું મહત્વનું છે એવું છે. અને કુશલ ક્વિઝ અમદાવાદ એટલે કારણ કે કુશલ પહેલા જયપુરમાં હતો, તો જયપુરમાં એનો કદાચ કોઈ બીજો નંબર હતો, પછી દિલ્હી કામ કરવા ગયો, પછી અત્યારે અમેરિકા છે. તો એ રીતે લોકેશન તો બરાબર છે, તમે ચેન્જ કરતા રહી શકો લોકોને એના હિસાબે કે ભાઈ ક્યાં છે. પણ કુશલ ક્વિઝ અમદાવાદ એ ક્વિઝમાં એની અમારી જે ફ્રેન્ડશિપ છે, અમારી જે મિત્રતા છે, અને એના સિવાય પણ જે મારા મનમાં, કારણ કે મારા માટે કેવું છે કે ભાઈ હું કોઈ બી વ્યક્તિનો કોન્ટેક્ટ મારા ફોનમાં સેવ કરું તો એક એલિમેન્ટ ઓફ પર્સનલ ટચ કે ભાઈ કઈ રીતે હું એ વ્યક્તિને જાણું છું, કે હું એ વ્યક્તિ માટે વિચારું છું, તો એ એલિમેન્ટ ક્યાંક હોય છે. તો કુશલ માટે કુશલ ક્વિઝ તરીકે નંબર સેવ્ડ છે એનો. અને તો એક વસ્તુ છે જે એ બિલકુલ એટલે એક વસ્તુ ખરી. મેં તો તમારો નંબર જયરાજ પંડ્યા તરીકે સેવ કર્યો છે કેમ કે તમે મલ્ટીફેસેટેડ છો એટલે એ રીતે. બટ મલ્ટીફેસેટેડ સારો શબ્દ છે, એનું આપણે ગુજરાતી કંઈક શોધવું પડશે. 100% હે ને? તો બોલો, તો કોલેજમાં તમારો કેવો અનુભવ રહ્યો, શું થયું? તું જયપુર ગયો હતો ને ભણવા? જયપુર હતો. એટલે જયપુર એક LNM IIT કરીને કોલેજ હતી, લક્ષ્મી મિત્તલ જે મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એમની પ્રાઇવેટ કોલેજ હતી. તો એટલે અમારું જીવન એ કોલેજની એ બાઉન્ડ્રીની અંદર જ અમારું જીવન એ કહી શકાય કે સીમિત હતું. તો હવે એમાં ક્લબ કલ્ચરનો ઘણો મહત્વ હતો. એમાં લોકોને જરા કહેવું પડશે ક્લબનો મતલબ આ અર્થમાં શું થાય છે. એક સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ હતી, અને સાયન્સ એન્ડ ટેક કાઉન્સિલમાં અલગ અલગ ક્લબ્સ હતા. તો એક ક્લબ હતું કોમ્પ્યુટર કોડિંગ ક્લબ હતું, એક રોબોટિક્સ ક્લબ હતું. હવે એમાં એક લિટરરી ક્લબ અને ક્વિઝિંગ ક્લબ જે ભલે સાયન્સ એન્ડ ટેક નથી બટ એ કાઉન્સિલની અંદર આવતા. તો આવી રીતે એક હું ક્વિઝિંગ ક્લબનો સદસ્ય બન્યો. બરાબર છે. અને અમારે એવું બહુ હતું કે હોસ્ટેલ લાઈફમાં સિનિયર અને જુનિયરની હાયરાર્કી બહુ હતી. એટલે તમને હાયરાર્કી એવી રીતે કે અમારે અમારા સિનિયરને સર કહીને બોલાવવાનું, એ એક કલ્ચર હતું. એવું નતું કે બીકમાં નહીં, બટ એ કલ્ચર વાઇઝ ટ્રેડિશન હતો અમારો. બરાબર છે. અને ફર્સ્ટ યરમાં જ્યારે તમે કોઈ પણ ક્લબના તમે મેમ્બર બનો તો તમારે સિનિયર તમને કહે કે આ ખુરશી અહીંયાથી લઈને અહીંયા મૂકવાનું તમારે કરવું પડે. શું વાત છે. તો એવી રીતે અલગ અનુભવ રહેતો હશે, કારણ કે આપણી સ્કૂલમાં જ્યાં સુધી મને યાદ છે આવું કંઈ આપણું કોઈ એવું કલ્ચર નહોતું કે ભાઈ આ પ્રકારનું કોઈ સર ને એવું બધું કહેવું પડે કે ભાઈ કોઈ એ પ્રકારની કોઈ જરૂરત હોય કે કોઈ પ્રકારનો રિવાજ હોય. જે હાયરાર્કી ફોલો થાય છે કે જે ફોર્થ યર વાળા તમે ફર્સ્ટ યર ને કે અને ફર્સ્ટ યર વાળા માને. બહુ સવાલ પૂછે ને લોકો. ક્રિકેટ ટીમમાં બી કહેતા હોય છે કે આ લીધે એક રીતે કેમેરાડરી તમારી કઈ રીતની થતી હોય છે. બરાબર છે. અને અમારે ક્વિઝિસ કેવી રીતે થાય કે લેક્ચર હોલ્સ હોય, લેક્ચર હોલ્સમાં 250-300 જણની કેપેસિટી હોય. તો અમે લોકો મેલ મોકલીએ કે આજે સાંજના ક્વિઝ છે, તો આવી રીતે જઈએ. પછી લોકોને હોસ્ટેલથી ખેંચીને લાવવા પડે, કોઈ આવે નહીં. જ્યારે અમે સિનિયર બન્યા ત્યારે અમે જુનિયર દાદાગીરી કરીને લાવતા હતા. બરાબર છે. આવી રીતે લાવો, તમે રૂમ ફિલ કરો, પછી એક જણ સવાલ પૂછે અને આમાં પછી પ્રિલિમ્સ થાય, ગિફ્ટ મળશે એ પ્રકારનું નાનું મોટું પેલું આપવું પડે. હા, એટલે 200-500 રૂપિયાનું ઘણીવાર એ પેલું પ્રાઇઝ રાખતા. તો આવા કરવાથી મારો સ્ટેજ ફિયર જતો રહ્યો બિલકુલ. કેમ કે તમે 300 લોકો સામે તમે આવી રીતે સવાલ પૂછો છો તો તમને ઘણો કોન્ફિડન્સ આવશે આવી રીતે ઇવેન્ટ હોસ્ટ કરીને. તો એ મારા માટે ઘણો સિગ્નિફિકન્ટ હતો. મેમરીઝ તો અમારે હોસ્ટેલમાં આવીએ તો અમને હોસ્ટેલનું એન્ડ ટાઈમ હતું. તો
એન્ડ ટાઈમ એટલે તમે 11 વાગ્યા પછી હોસ્ટેલથી બહાર નીકળી ના શકો. તો અમે લોકો એવી રીતે એક વિચાર્યું કે હવે હોસ્ટેલમાં ભરાઈ ગયા છે તો કેવી રીતે ક્વિઝ કરી શકીએ. તો અમે એક હોસ્ટેલ ક્વિઝનો કન્સેપ્ટ ચાલુ કર્યો. કોમન રીડિંગ રૂમ હતો ખાલી વાંચવા માટે. અમે કોલેજથી પ્રોજેક્ટર રેન્ટ કરીએ, આજુબાજુથી અમે લોકો ખુરશી ઉપાડીને લાવીએ અને એક નાનકડા રૂમમાં અમે 30 જણા ગોઠવાઈ જઈએ અને ક્વિઝ રમ્યા કરીએ. શું વાત છે. તો એક આવી પણ થોડીક મેમરીઝ છે. પછી અમે લોકો એક બઝર લઈ આવ્યા હતા ઓહો ક્વિઝિંગ પ્રેક્ટિસ માટે. શું વાત તો છે. પછી બઝર એટલે પેલું જે આપણે ઘંટી જે મેડમ જેમ ક્લાસમાં બેઠા હોય આગળ ને આમ વગાડે એ વાળી કે પછી અલગ પ્રકારનું જેમ ઓફિશિયલ આમ જે બઝર જે આ બધા ટીવી કોન્ટેસ્ટ માં બધા વપરાય છે રીતે? હા, ઓફિશિયલ હતું. તો અમે 6,000 રૂપિયાનું બઝર બનાવડાવ્યું હતું. 6,000? હા, અને એટલે એ બધું કોલેજના પૈસા હતા. એમાં એવું કે સર્કિટ બ્રેકિંગ બઝર, તો એટલે ઇલેક્ટ્રિક બઝર હોય અને બિલકુલ એક જ જણ દબાઈ શકે. હા, એક ટાઈમે એક દબાયું તો બીજું ના આવે એટલે તમને ખ્યાલ આવી જાય કોણે પહેલા દબાવ્યું. બરાબર છે. તો અમે આવી રીતે જે કોમ્પિટિશન કરતા તો અમે એમાં આવી રીતે બઝર્સનો ઉપયોગ કરતા. પછી બીજું એ છે કે ક્લબ્સમાં જે નોર્મલ ઇવેન્ટ તો થાય અને ફેસ્ટિવલ્સ પણ થતા હતા. તો હવે ફેસ્ટિવલ થાય તો ફેસ્ટિવલમાં મોટા પાયાના ઇવેન્ટ જે 3-4 મહિને 6 મહિને એકવાર થાય. હા, અને જેમાં અમે બીજી કોલેજના લોકોને બોલાવીએ. કલ્ફેસ્ટ જેને કહીએ આપણે કોલેજની ભાષામાં. કલ્ટ ફેસ્ટ હોય, ટેક ફેસ્ટ હોય. બરાબર છે. તો આખા ઇન્ડિયાથી લોકો આવતા ક્વિઝિંગ ઇવેન્ટ્સમાં. હવે એના માટે અમારે સ્પોન્સરશિપ માટે દોડાદોડ કરવાની. બરાબર છે. પછી સ્પોન્સરશિપ માટે દોડાદોડ કરો, પછી તમારે માર્કેટિંગ કરવાનું હોય. અને બીજું એક જયપુર ક્વિઝ ક્લબ કરીને એક ક્લબ હતું, જકુઝી કરીને. તો જકુઝીમાં જે એ લોકો મહિનામાં એક રવિવારે અમારી કોલેજ આવતા. તે લોકો આવતા જયપુર સિટીથી. તો એ પણ 30 લોકો આવતા. પછી અમે લોકો મહિનામાં એકવાર આવી રીતે ક્વિઝિસ કરતા. શું વાત છે. એટલે આ વસ્તુ આ બધા જે અત્યારે શો બધા આવે છે, આ બધા એન્જિનિયરિંગના કોટાના, અને મેં તો બહુ એટલીસ્ટ જોયા નથી. કારણ કે ઘણી વાર એવું થાય આપણે કે એક તો હોસ્ટેલ લાઈફ જેણે અનુભવી હોય એ લોકોને એક અલગ અનુભવ હોય. તો એક તો તારી જોડે હોસ્ટેલ લાઈફ પર એક અલગ આપણે સ્ટોરી કરવી પડશે કે ભાઈ હોસ્ટેલ લાઈફ વિશેના અનુભવ અને એના જે શું તને લાઈફમાં એનરીચ થવા મળ્યું. અને તમારો શું અનુભવ હતો જયરાજ? ના, બહુ સારું લાગ્યું આટલી બધી વસ્તુઓ ત્યાં કીધી. તો મારા અનુભવમાં તો કુશલ એવું છે કે આટલું બધું ત્યાં જેમ કીધું તો બહુ જ વિસ્તૃતપણે ત્યાં ચર્ચા કરી. અમારે ત્યાં ઓલરેડી ક્વિઝિંગનું કલ્ચર થોડું ઘણું હતું. મારા જે સિનિયર હતા એ લોકો ક્વિઝિંગમાં ઘણા સ્ટ્રોંગ હતા. અને અમારી કોલેજ એ વખતે ગુજરાત યુનિવર્સિટી જોડે સંલગ્ન હતી. તો એ વખતે ત્યાં બી જે કલફેસ્ટ થતા કે જે બી યુથ ફેસ્ટ થતા હતા, ત્યાં જે બી કોમ્પિટિશન થતી હોય એમાં એ લોકો આ રીતે ભાગ લેતા હતા. અમારા વર્ષે એવું થયું કે અમારા વર્ષથી અમારી યુનિવર્સિટી પણ બદલાઈ ગઈ. તો અમારા વર્ષથી અમદાવાદ યુનિવર્સિટીની સ્થાપના થઈ ગઈ હતી. પણ હું એને ફર્સ્ટ બીકોમ જે મેં કર્યું અંડર ગ્રેજ્યુએટમાં, તો એ બેચમાં હું એમાં હતો. તો અમારા માટે કેવી રીતે એવું થયું કે ઘણી બધી જે યુનિવર્સિટી લેવલની કોમ્પિટિશન્સ હતી એ ઓછી થઈ ગઈ. કારણ કે તમે જ્યારે એક બહુ જ મોટી યુનિવર્સિટીમાં હો તો તમારી પાસે ઘણી કોલેજો હોય અને કોલેજોના ઘણા પ્રોગ્રામ થતા રહેતા હોય અને ઘણા મોટા સ્કેલ પર થાય. પણ જ્યારે નવી યુનિવર્સિટી બને, જેમ તારી પણ યુનિવર્સિટી નવી હતી, તો એક તો શરૂઆતના વર્ષોમાં બધા જ લોકો શીખતા હોય. તો એક વાર એવું થાય કે ભાઈ નવી વસ્તુઓ જે શરૂ કરવી છે એ ક્યારે કરીએ, ફર્સ્ટ યરમાં કરીએ, કયા ફોર્મેટમાં કરીએ, એવું બધું ઘણી વસ્તુ થતી હતી. તો હા, અમારામાં બી કોલેજમાં જે કલફેસ્ટ હોય એમાં પણ જે યરની ક્વિઝ હોય કે ફર્સ્ટ યર, સેકન્ડ યર વર્સિસ થર્ડ યર, તો એ ક્વિઝમાં મેં ભાગ લીધો હતો. મારી એક બે જો મેમરી જે હું શેર કરવા માંગીશ, એ વધારે જીત કે હારથી એટલી બધી લેવા દેવા નથી. કારણ કે એ તો તમારો ક્યારેક બહુ સારો દિવસ હોય તો તમે જીતી જાઓ, એક તમારો બહુ સારો દિવસ ના હોય તો તમે બેસ્ટ ટીમ હો પણ તમે સેકન્ડ કે થર્ડ આવો, તો એ થતું રહેતું હોય. એક વસ્તુ મને બહુ સારી રીતે યાદ છે કે હું જ્યારે ફર્સ્ટ યરમાં હતો અને ત્યારે એવું થયું હતું કે અમારા જે સેકન્ડ અને થર્ડ યરના છોકરા હતા, જેમ મેં કીધું કે અમારી યુનિવર્સિટી અમારા વર્ષથી બસ એ જ વખતથી અમારી બેચ ફર્સ્ટ હતી, તો સેકન્ડ અને થર્ડ યરના છોકરાઓ હજી પણ ગુજરાત યુનિવર્સિટીમાં હતા. તો એ વખતે એ લોકોએ બહુ જ શરૂઆતમાં જૂન કે જુલાઈ કે ઓગસ્ટના મહિનામાં કદાચ એ લોકોએ એક પ્રિલિમ્સ રાખી હતી. પ્રિલિમ્સ એટલે કે જે લોકોને અમે ક્વિઝ માટે તૈયાર કરીશું આગળ જતા આવનારા આ વર્ષમાં, તો એ લોકોમાંથી કોણ સારામાં સારા છે. તો એની પરીક્ષા હતી નાનકડી, 50-60 પ્રશ્નો હતા, 1 કલાકનું હતું કંઈક. તો એમાં મેં પરીક્ષા આપી, હું બેઠો અને એમાં હું આઈ થિંક જે ટોપ 3 કે 5 એ લોકોને જે જોઈતા હતા એમાં હું આવ્યો હતો એ વખતે. તો પછી એ લોકોએ બોલાયો
અને પછી વાત કરતા હતા તો એમણે કીધું કે બહુ સરસ, આખી બધું આમ સમજાયું 10-15-20 મિનિટ કે ભાઈ આ કરીશું, તમને આ રીતે આવવું પડશે, આમ તેમ ને એવું બધું. તો મને ગમ્યું કે ભાઈ ચલો સારું છે કે હું ફર્સ્ટ યરમાં છું ને બીજા ને ત્રીજા મહિનામાં જ મેં કંઈક સારું કર્યું છે તો આગળ જતા કામ આવશે. પણ પછી એમને ધ્યાન ગયું કે હું તો ફર્સ્ટ યરનો વિદ્યાર્થી છું અને હું આ યુનિવર્સિટીમાં જ નહીં આવું. એટલે ભલે હું મારા માર્ક્સ એટલા આવ્યા છે કે હું આ વસ્તુ માટે ક્વોલિફાય થયો હતો, પણ કારણ કે હું કોલેજની યુનિવર્સિટીમાં રિપ્રેઝન્ટ નથી કરી શકતો તો પછી એમણે મને કહેવું પડ્યું કે અમે તને નહીં લઈ શકીએ. એટલે એક રીતે આ ખાટો મીઠો અનુભવ છે કે લીધો પણ ખરો, પણ એવું કીધું કે ભાઈ નહીં લઈ શકાય. એટલે આ એક બહુ મને એક મારી મેમરી છે જે મને યાદ છે. અને પછી મને થયું કે ના, આપણી યુનિવર્સિટીમાં પણ ધીમે ધીમે કાર્યક્રમ શરૂ થઈ જશે. તો સેકન્ડ યરમાં અમારી જે સિસ્ટર કન્સર્ન જે કહીએ કે જેની BBA કોલેજ હતી, એ લોકો એક એમનો વાર્ષિક બિઝનેસ ઉત્સવ કરતા હતા, બિઝનેસ કોમ્પિટિશન કરતા હતા. તો એમાં ક્વિઝ કોમ્પિટિશન થતી હતી. હવે એ વખતે આ પ્રકારની અલગ મેમરી છે કે પેલા વખતે ના પાડી તો આ વખતે એક હા પાડી કે સારું થયું. તો એમાં એવું થયું કે અમારા ઘણી વાર શું થાય કે તમે કોઈ કોમ્પિટિશનમાં જતા હો તો 3-4 વસ્તુ એક સાથે ચાલતી હોય. તમે ક્યાંય એકમાં ગયા તો બીજી તમારથી મિસ થઈ જાય. તો એ વખતે એવું થયું કે અમે કોઈ બીજી વસ્તુમાં હતા, ત્યાં થોડાક અમારું જે ચાલતું હતું એ થોડુંક આગળ જતું ગયું. તો એ વસ્તુ અમારી થોડી ડીલે થઈ ગઈ આવતા અમારો વારો. તો ત્યાં સુધીમાં અમારી ક્વિઝની જે પ્રિલિમ્સ હતી એ અમારી મિસ થઈ ગઈ. તો અમે લોકોએ બહુ અરજી કરી ઓર્ગેનાઇઝરને. અમે કીધું કે ભાઈ જો અમારો વાંક નથી, અમે તો ટાઈમ પર હતા, અમારું બધું ત્યાં જે થતું હતું એ રીતે હોવું જોઈએ, પણ અમારો વારો જ મોડો આવ્યો તો અમે કઈ રીતે આવી શકીએ. તો એમણે કીધું ચલો અમે જોઈશું. તો એમણે પછી અમને નેક્સ્ટ ડે જે સેકન્ડ ડે ના એ લોકોએ જે ટીમ પાડી હતી એમાં જે પ્રિલિમ્સ હતી એમાં એ લોકો એમને બેસવાનો અવસર આપ્યો. તો ત્યાં એવું થયું કે જે ઓર્ગેનાઇઝ કરાવતા હતા જે પ્રોફેસર, એમનો પણ, એટલે હું એમનો પક્ષ બી ખોટો નથી માનતો કે તમે આ રીતે કોઈ પણ એક ટીમને તમે આવવા દો તો કાલે ઉઠીને ઘણા લોકો જાણી જોઈને બી આવું કરે. તો એમણે એ વખતે કીધું હતું અમને કે આ વખતે તો ચલો અમને તમારો કેસ ખબર છે, પણ આવું અમે નહીં ચલાવી દઈએ એમ કરીને. એટલે તમારે બહુ જ સારી રીતે આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તો એક રીતે અમારા માટે પણ અમે પોતાની ઉપર, હું અને મારો જે મારો ક્વિઝ પાર્ટનર હતો રાહુલ અગ્રવાલ કરીને, એ પછી પાછળથી IIM ગયો હતો ભણવા માટે. તો એને પણ આ વસ્તુ અમે લોકો એક ચેલેન્જ લીધી કે ભાઈ હવે આપણને આ જો અવસર મળ્યો છે તો લેટ અસ મેક ધ મોસ્ટ ઓફ ઇટ, કે આને આપણે પુરવાર કરીને બતાવીએ કે આપણે આપણું સામર્થ્ય હતું અને આપણે આને જીતીને બતાવીએ એમ કરીએ. બરાબર. તો અમે લોકો એ વખતે પ્રિલિમ્સમાં બહુ જ સારા, જ્યાં સુધી મને યાદ છે પહેલા કાં તો બીજા હતા, ક્વોલિફાય થયા હતા. અને ત્યાં એક મને આ વસ્તુ એટલે બહુ સારી રીતે યાદ છે કે જે પ્રોફેસર હતા એમણે એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 10 સ્પોર્ટ્સ જે ચેનલ છે એનું માલિક કોણ છે? હવે જેમ તે કીધું કે ક્યાંક વાંચ્યું હોય, ક્યાંક જોયું હોય, આપણને બહુ, આ તો 10 સ્પોર્ટ્સ હું કદાચ 2003 કે 4 માં કદાચ શરૂ થઈ હતી, કદાચ આગળ પાછળ હોઈ શકે થોડો સમય, અને ત્યારે નવું જ શરૂ થયું હતું 10 સ્પોર્ટ્સ ને. તો મને આપણને એવું, જેમ કે તે કીધું કે ભાઈ કોઈક વસ્તુ જોઈ કે વાંચી તો ધ્યાન રહી ગઈ, યાદ રહી ગઈ. અને આ વસ્તુ 2010 વર્ષની છે, 7-8 વર્ષ પછીની વાત છે. તો મને યાદ હતું કે કોઈ અરબી દેશના એક શેખ હતા કે જેમણે આ ચેનલની માલિકી હતી. તો મેં કીધું કે આ તો પેલા એ છે. એટલે એ તો સવાલ હતો પેલામાં મૂક્યો હતો. તો પછી પ્રોફેસરે એમને પૂછ્યું જયારે બધું પતી ગયું પછી કે ચલો હું તમને આના કરતા અઘરો પ્રશ્ન પૂછું કે આમાં એક બીજો એમનો ક્રિકેટર છે જે ઓનર છે એ કોણ છે? તો એમને લાગ્યું કે આ પ્રશ્નનો જવાબ જ બહુ ઓછા લોકોએ આપ્યો છે, તો આ વસ્તુ તો ઓછા લોકોને જ ખબર હશે. તો મેં એનો જવાબ બી આપ્યો. મેં કીધું આ મને ખ્યાલ છે, એક ક્રિકેટર છે આમ કરીને. તો એમણે કીધું કે શું વાત છે, કે એટલે ઘણીવાર તમને ખ્યાલ ના હોય કે કઈ વસ્તુ ક્યાં તમને યાદ આવી જાય. તમે જયારે વાંચતા હો ત્યારે પણ તમે એવું કઈ પરીક્ષામાં ગોખાઈને જવાની વાત નથી એમ કે ભાઈ આ પૂછાશે એટલે હું વાંચી રહ્યો છું. તમે વાંચ્યું, તમને યાદ રહી ગયું, તમારી મેમરી બની ગઈ. તો પછી જીવનમાં ક્યાંક કોઈ વસ્તુ કામ આવી જાય એ આવી રીતે ક્યાંક રજૂ થતું હોય છે. તો એક એ વસ્તુ છે. આપણે પોસ્ટ કોલેજમાં આવી એના કરતા પહેલા આપણે કોલેજનો સૌથી મહત્વનો આપણે ક્વિઝિંગનો અનુભવની વાત કરીએ. ટાટા ક્રુસિબલ કરીને જે કોમ્પિટિશન છે. બિલકુલ. તો હું મારો ટાટા ક્રુસિબલનો અનુભવ તમને જણાવું. ટાટા ક્રુસિબલ એક બિઝનેસ ક્વિઝિંગ કોમ્પિટિશન છે જે ટાટા ગ્રુપ ઓર્ગેનાઇઝ કરે છે. અને જે ક્વિઝ માસ્ટર જે છે, જે મેં પહેલા વાત કરી, ગિરી બાલાસુબ્રમણ્યમ, જેમને પિગ બ્રેન કરીને એમને એ નામથી પ્રખ્યાત છે આપેલી છે. તો આનો ફોર્મેટ શું હોય કે એક રાજ્યના એક શહેરમાં આ ક્વિઝ થાય. જેમ કે ગુજરાતમાં અમદાવાદમાં થાય, હવે આજકાલ બરોડામાં થવા લાગી છે, શરૂઆતમાં ખાલી અમદાવાદમાં થતી હતી. તો એમ અમારે, હું રાજસ્થાનમાં જયપુરમાં ભણતો હતો, મેં રાજસ્થાનમાં જયપુરમાં ફાઇનલ થાય. તો આમાં આખા રાજસ્થાનની ટીમ્સ આવે. તો રાજસ્થાનમાં પણ
ઘણી સારી એન્જિનિયરિંગ કોલેજીસ છે, જેમ કે બિટ્સ પિલાની છે, એની ટીમ ઘણી સ્ટ્રોંગ હોય છે. NLU છે, લો યુનિવર્સિટી જોધપુર, એની ટીમ ઘણી સ્ટ્રોંગ હોય છે. તો આવી રીતે બધા લોકો આવે જયપુર એક દિવસ. તો ફર્સ્ટ યરમાં એ સિનિયર જયપુરના ચેમ્પિયન બન્યા. તો એ અમારા માટે એક એક્સપોઝર હતો કે પહેલા વર્ષે તો આપણને કઈ ખબર ના, એમને જઈએ. પછી બીજા વર્ષે થોડુંક તૈયારી કરીને ગયો, તો બીજા વર્ષે સિનિયર ફરી ચેમ્પિયન બન્યા. હવે ત્રીજા વર્ષે એવું હતું કે ઘણી તૈયારી ઘણી હતી. હવે કેમ કે કોલેજમાં કલ્ચર આટલો હતો, તો એવું સ્વાભાવિક છે કે તમે તમારું ગોલ છે ને તમે ગોલ માટે તમે પ્રિપેરેશન કરશો. તમે અલગ અલગ શહેરોમાં અમે કોમ્પિટ કરવા જતા હતા. અમે આ એક સ્પોર્ટ્સની જેમ જ હતું કે તમે અલગ અલગ પ્રતિયોગિતા, કે તમે બીજા શહેરોમાં જાઓ છો, સારા લોકો જોડે તમે કોમ્પિટ કરો છો, તમે પોતે સારા બનો છો, પોતાની ભૂલોને તમે જાણો છો. તો એમ કરતા કરતા થર્ડ યરમાં હું ગયો પાર્ટિસિપેટ કરવા. તો એક્સપેક્ટેશન અને પ્રેશર ઘણું બધું હતું કે કોઈને લાગશે કે ક્વિઝિંગ માટે શું પ્રેશર, બટ એ જયારે 20 વર્ષના છોકરા માટે એ ઘણું મહત્વની વસ્તુ હતી. સાચી વાત છે. અને આ તો મારા ખ્યાલથી કોઈ પણ વસ્તુ જે તમને ગમતી હોય અને જેના માટે તમે આટલા બધા ઇન્વોલ્વ હો, તો એ વસ્તુ તમારા માટે જો એટલી મહત્વની હોય તો એનાથી બધું પછી આવવાનું જ છે. પ્રેશર પણ આવશે, પછી તમને એટલી ખુશી પણ મળશે, બધું એની સાથે જ આવતું હોય છે. અને એક આમ કોમ્પિટિશન, એવું નતું કે આને ખાલી તમે મજા માટે આન્સર નતા આપતા, તો કોમ્પિટિશન હતી અને આટલા લોકો જોડે કમ્પીટ કરતા હતા. તો આમાં શું હોય કે તમે રાઉન્ડ, આનું ફોર્મેટ શું હોય કે સૌથી પહેલા પ્રિલિમ રાઉન્ડ હોય, તો 20 પ્રશ્નો પૂછે, એને તમારે પેપરમાં લખવાના આન્સર. પછી એમાંથી જે ટોપ 4 ટીમ છે, એ ટોપ 4 ટીમ ડાયરેક્ટ ક્વોલિફાય થશે. હવે જે બીજી 2 બાકીની ટીમ છે, એ 2 ટીમ માટે આ લોકો એક હીટ્સ કરીને કે એવો એક રાઉન્ડ હોય છે. હીટ્સમાં શું હોય કે બીજી 6 ટીમ્સને બોલાવશે અને એ 6 માંથી બઝર રાઉન્ડમાં ક્વિઝ માસ્ટર સવાલ પૂછશે અને એમાંથી ટોપ 2 ટીમ્સને ફાઇનલ રાઉન્ડ માટે લેશે. તો અમે થર્ડ યરમાં હતા, તો અમે પ્રિલિમમાં ડાયરેક્ટ ક્વોલિફાય ના થયા, તો અમે હીટ્સ ઉપર આવ્યા. પછી અમે એલિમિનેટ થઈ ગયા. તો થર્ડ યર સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમ જેવું થઈ ગયું કે પહોંચ્યા ખરા પણ ચોક થઈ ગયા. હા, તો થર્ડ યર ગયો. હવે મારી પાસે ફોર્થ યર જ હતો, તો છેલ્લા વર્ષ હતું અને સેમ જેમ મારે આઈટીવીઝમાં હતું કે લાસ્ટ ચાન્સ હતો આ કોમ્પિટિશન માટે. એકદમ ધોની જેવો કેસ છે તારો, કે ધીમે 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 જતા પછી છેલ્લા બોલાઈને છગ્ગો મારવાનો. ફોર્થ યરમાં સેમ કે હવે જેમ 12મામાં તમારે બોર્ડનું પ્રેશર હોય, ફોર્થ યરમાં જોબનું પ્રેશર હોય. અમે ફોર્થ યરમાં ફરીથી તૈયારી કરીને ગયા. તો અમારે શું હોય કે કેમ કે કોલેજ આટલી દૂર, તો અમારે કોલેજ વાળા સ્પેશિયલ બસ રાખે ક્રુસિબલ માટે જવા માટે. તો એમાંના ક્રુસિબલ એક એવો ઇવેન્ટ છે કે એમાં તમે કાર્નિવલ રીતે લોકો જાય, જે લોકો ક્વિઝિંગ કરતા ના હોય એ લોકો લાગ્યો એ રીતે મેળો હોય. તો 50 લોકો બસમાં અમે જઈએ ક્વિઝ કરવા. તો મને યાદ છે કે કેમ કે અમે મારી પ્રિપેરેશન સરસ હતી અને એવું હતું કે એક્સપેક્ટેશન હતું કે જીતશું. તો અમે લોકો કોલેજના ગેટ ઉપર બસ ઉભી હતી અને અમે ચાલતા જતા હતા, તો 50 લોકો તાલી પાડતા હતા મારા માટે કે પેલું આમ સ્ટેડિયમમાં જાય ને કોઈ ક્રિકેટર કે ભાઈ તાલી પાડે છે કે ભાઈ એવી રીતે અમે ગયા હતા. અને એટલે તમારી પર બહુ બધી અપેક્ષાઓ હતી લોકોની. અને પછી એમ કરતા કરતા અમે ગયા, તમે ફરી અમે હીટ્સમાં આવી ગયા. તમે ફરી એ પ્રેશર કે હવે શું કરશો, હવે આ વખતે એલિમિનેટ થઈ ગયા તો શું કરશો. સાચી વાત છે. ફાઇનલમાં આવ્યા પછી અમે છેલ્લા પ્રશ્ને અમે જીત્યા, એમાં એ પ્રેશર હતું. શું વાત છે. છેલ્લા એટલે નથિંગ હેઝ કમ ટુ યુ ઈઝી. કોઈ વસ્તુ સરળતાથી નથી મળી તને. એ તો કોઈ દિવસ નહીં. અને પછી ટાટા ક્રુસિબલમાં શું હોય કે જે લોકો જીતે રિજનલ રાઉન્ડ, હવે એ લોકોને નોર્થ ઝોનમાં મોકલે, નોર્થ ઝોન ફાઇનલ્સમાં. બરાબર છે. ઝોન વાઇઝ છે. જયપુર નોર્થમાં પડતું હતું એટલે તમે નોર્થ મોકલે. બરાબર છે. તો અમને અવસર મળ્યો તાજમહેલ પેલેસ દિલ્હી જવાનો. તો અમે લોકો ગયા, જયપુરથી દિલ્હી ગયા નોર્થ ઝોન ફાઇનલ્સમાં કોમ્પીટ કરવા. તો એમાં પણ અમે નોર્થ ઝોન જીત્યા. તો જે લોકો નોર્થ ઝોન જીતે તે લોકો નેશનલ ફાઇનલ્સમાં જાય. બરાબર છે. હા, તો પછી અમને લોકોએ ટાટાએ તાજમહેલ પેલેસ બોમ્બેમાં અમને બોલાવ્યા નેશનલ ફાઇનલ્સ માટે. તમે નેશનલ્સમાં અમે સેકન્ડ આવ્યા નેશનલ ફાઇનલ્સમાં. અને નેશનલમાં પણ શું હોય કે જે નેશનલમાં જે ટોપ 2 ટીમ્સ હોય એ લોકો ઇન્ટરનેશનલ ફાઇનલ્સ રમે. ઇન્ટરનેશનલમાં સિંગાપોર અને લંડનથી ટીમ્સ આવે. ઓકે. અને ત્યાં પણ ક્રુસિબલ થાય છે. તો મારા વર્ષે લંડનમાં નથી થઈ, ખાલી સિંગાપોરમાં હતી. તો અમે ઇન્ટરનેશનલ ફાઇનલ્સ રમ્યા. અમે તો સિંગાપોરની ટોપ 2 ટીમ્સ અને ઇન્ડિયાની ટોપ 2 ટીમ્સ. એમાં પણ આયોજન થયું હતું પણ સેમ તાજમહેલ પેલેસ સેમ જગ્યાએ. બરાબર છે. હા, અને ત્યારે પછી એમાં પણ સેકન્ડ આવ્યા. તો અમે ઇન્ટરનેશનલ રનર અપ પણ બન્યા.
શું વાત છે. તો આટલું બધું તો અને મને પણ નથી ખબર. મને એટલું ખબર છે કે નેશનલ સુધી ગયો હતો, પછીની વાત મને નથી ખબર. હા, એટલે ઇન્ટરનેશનલ હતું. અને બહુ જ સરસ. એમાં જેમ કે ત્યાં જઈને પણ ઘણી બધી હસ્તીઓને મળવાનો મોકો મળ્યો. ચોક્કસ. ટાટા ગ્રુપના શું મુકુંદ રાજન જે છે, રઘુરામ રાજનના ભાઈ, એ ચીફ ગેસ્ટ બરાબર હતા, છે. એમને મળ્યો. અને ટાટા સન્સના જે ડાયરેક્ટર હતા એમને મળ્યો. તો એક એ મુકુંદ સરસ રાય ત્યાં કદાચ એમના ટાટાના એથિક્સ ઓફિસર છે ને, ચીફ એથિક્સ ઓફિસર હતા. એક આમ સરસ અનુભવ હતો જે યાદગીરી રહી. અને તમે પણ ક્રુસિબલમાં તમે ભાગ લીધો છે, તો તમારી શું વાર્તા છે? ક્રુસિબલ્સમાં જે કારણ છે જેના લીધે મેં એવું કીધું કે હવે આપણે કોલેજથી આગળ વધીએ, એ એટલે હતું કારણ કે મારું ક્રુસિબલ્સ, મારી જે કોલેજ લાઈફ હતી એના પછી પતી ગયું હતું, પણ એમાં જે એક ટ્વિસ્ટ આવ્યો હતો એ કોલેજ લાઈફ પછી આવ્યો હતો. તો કારણ કે હું સીએ નું ભણતો હતો, તો એક એવું હોય કે સીએ નો જે કોર્સ હોય એ બી એક રીતે શૈક્ષણિક કોર્સ છે, અને એક શૈક્ષણિક સંસ્થા જોડે તમે જોડાયેલા છો. પણ જેમને ખ્યાલ છે કે સીએ માં કોઈ ડાયરેક્ટ કોલેજ નથી હોતી, તમારે ડિસ્ટન્સ લર્નિંગ હોય છે, તમે ટ્યુશન લો, બાકી તમે ઓફિસમાં કામ કરો. એટલે આ 3 ફોર્મેટ હોય છે જેમાં તમને જે આઈસીએઆઈ જે કહેવાય છે. જે આઈસીઆઈ કહેવાય છે, બિલકુલ. તો થયું એમ કે ભાઈ મારા કોલેજના 3 વર્ષ પતી ગયા, મને ટીસીએસ ની એટલે ક્રુસિબલ્સ વિશે ફર્સ્ટ યરમાં તો ખ્યાલ જ નહોતો. સેકન્ડ યરમાં અમે લોકો ગયા હતા જેમ તે કીધું જોવા માટે, અને થર્ડ યરમાં અમારો એન્યુઅલ ડે હતો. અમારા એન્યુઅલ ડે ના દિવસે 6 વાગે કાર્યક્રમ ચાલુ થવાનો હતો, પણ તોય અમે લોકો 4 વાગે ક્રુસિબલ્સમાં ગયા, કારણ કે એટલી અમને એની ઈચ્છા, એમ કે એટલી મહત્વાકાંક્ષા કે ભાઈ ક્રુસિબલ છે તો ના છોડાય. જેમ તે કીધું કે ભાઈ બહુ જ મોટી વસ્તુ કહેવાય, એક રીતે કહેવાય કે ભાઈ કુંભ મેળો છે ક્વિઝિંગ માટેનો ઇન્ડિયામાં. તો એવું એને અમદાવાદમાં આઈએમમાં થતું હતું કદાચ. બિલકુલ અમદાવાદના આઈએમ કેમ્પસમાં થતું. તો એક એ વસ્તુ હતી. તો મને એવું યાદ છે કે ભાઈ મારું જયારે કોલેજ પતી ગઈ તો મને થયું કે હવે તો શું છે ક્રુસિબલ્સ, તો મારી જર્ની એન્ડ થઈ ગઈ એ રીતે. પણ 13માં જયારે 2013માં જયારે મારું સીએ ફાઇનલની પરીક્ષા 1.5-2 મહિના દૂર હતી, તો ઘણી વાર એવું થાય ને કે એક્ઝામના 1-1.5 મહિના પહેલા તમને એવું થાય, બે મહિના પહેલાની વાત છે, કે આજે થોડોક બ્રેક લઈએ, આજે થોડું વધારે થઈ ગયું, આજે થોડુંક વાર શાંતિથી આરામ કરીએ એમ. તો એક એવો દિવસ મેં લીધો, અને એ દિવસે, કારણ કે જેમ તું મારો જુનિયર સ્કૂલમાં હતો, એ મારા બી કોલેજમાં ઘણા જુનિયર હતા જે લોકો એક આખું ક્વિઝિંગનું બહુ જ મોટું એક પાછળથી એક કલ્ચર ઊભું થઈ ગયું. એવું થયું કે ભાઈ હવે ક્વિઝિંગ કરીએ, ખાસ કરીને બિઝનેસ ક્વિઝિંગ, કારણ કે બિઝનેસ ક્વિઝિંગ એ કોમર્સ કોલેજમાં એક ભણવા જોડે બી ઘણી બધી વસ્તુઓ રિલેટ થતી હોય, તો લોકોને એમાં રુચિ વધારે હોય. તો બિઝનેસ ક્વિઝિંગ વાળા ઘણા મારા જુનિયર્સ હતા. તો એવા મિત્રોએ મને કીધું કે ભાઈ આજે તો ટાટા ક્રુસિબલની ક્વિઝ છે. તો મેં કીધું ચોક્કસ, આજે તો બ્રેક લેવાનો બેસ્ટ દિવસ છે, કે થોડુંક બ્રેક લઈ લેવાશે, અને આપણે એવી કોઈ મનગમતી પ્રવૃત્તિમાં થોડાક ભાગ લઈશું કે જે આપણને ગમે છે, થોડુંક આપણું માઇન્ડ રેસ્ટ થઈ જાય. તો હું ગયો ત્યાં. હવે નસીબ એવું કે ભાઈ હું થોડોક, મેં એવું થયું કે ભાઈ આપણે પ્રિલિમ્સમાં જઈને શું કરવું છે, કારણ કે મેઇન શો જ જોવાનો છે, ભાગ તો લેવાનો નથી. તો હું ગયો અને મેં જોયું તો એ લોકોએ પ્રિલિમ્સ મોડી કરી. તો મારી જોડે આજે એક મારો જુનિયર હતો, એને એવું કીધું કે ભાઈ તું આવી ગયો છે તો આપણે આઈસીઆઈમાં તો સાથે ભણીએ જ છે, તો આપણે ભાગ જ લઈએ ને, તું કેમ આટલો હવે આવીને ટાઈમ વેસ્ટ કરે છે, ખાલી જોવા આવીશ ને પહેલા 2 કલાક બેસીશ આમ તેમ. મેં કીધું વાત તો સાચી છે, એ તો કરી શકાય કરવું હોય તો. તો એ વખતે પણ એવું થયું કે ભાઈ અમે લોકોએ જે મહેનત કરી હતી આટલા વર્ષોમાં એ કામ આવી. અમને ઘણા બધા પ્રશ્નોના જવાબ આવડ્યા. અમે સ્ટેજ પર ગયા, જે ત્યાં હિટ્સ કીધું એમને હિટ્સ ના કરવી પડી, અમે ડાયરેક્ટ સ્ટેજ પર ગયા. તો અમે લોકો પછી ત્યાં ગયા, ત્યાં પણ જેમ તે કીધું એમ અમારે એક લાસ્ટ ક્વેશ્ચન પર ફર્સ્ટ તો અમે નતા આવી શક્યા, કારણ કે ફર્સ્ટ જે ટીમ આવી, આઈ થિંક કે આઈએમ અમદાવાદની ટીમ હતી કે કોઈ ટીમ હતી, એ લોકો માઇકા હશે કદાચ કે બેમાંથી હોઈ શકે, કદાચ માઇકા હતી. એ લોકોનું ખાસું સારું અમારા કરતા પરફોર્મન્સ હતું, પણ સેકન્ડ પોઝિશન માટે બહુ બધા લોકો એક સાથે ટાઈડ હતા. 2-3 લોકો ટાઈડ નહીં, પણ એમ એવું કે ભાઈ જેને છેલ્લો પ્રશ્નનો જવાબ આવડે એ સેકન્ડ થશે, એવું થાય. 3 ટીમો, બાકીની 5 માંથી. તો પછી એ વખતે એવું થયું કે ચલો આપણે અહીં સુધી આવ્યા તો હજી આને એક ફાઇનલ પુશ આપવાનો ટ્રાય કરીએ. અને છેલ્લો પ્રશ્નનો જવાબ મને પહેલા જ પેલામાં આવડી ગયો હતો, એટલે મારા માટે સારું હતું કે મેં જવાબ આપ્યો અને અમે લોકો સેકન્ડ આવ્યા. કદાચ એનો આગળની, આન્સર રઘુરામ રાજન હતો ને? હા, એનો જવાબ રઘુરામ રાજન હતો. એ વખતે જે ગવર્નર નતા બન્યા, પણ એની હા. પહેલાનો સમયનો આ પ્રશ્ન હતો. અને વસ્તુ એવી હતી કે જેમ તે કીધું કે ફર્સ્ટ તું આવ્યો એટલે તું પછી રિજનલ ગયો, નેશનલ ગયો, ઇન્ટરનેશનલ ગયો. જે લોકો લોકલમાં જ જે લોકો સેકન્ડ આવ્યા હોય એ લોકોને ઉપર જવાનો અવસર નથી પ્રાપ્ત થતો, પણ તો પણ એ જેટલી જર્ની રહી કે ભાઈ ક્રુસિબલ્સમાં આ રીતે અમે આવ્યા, અને જેમ તે કીધું ને કે ભાઈ રેકોગ્નિશન મળ્યું, લોકોને કીધું કે ભાઈ હા, કે ક્વિઝિંગમાં તમે કંઈક છો. તો મારા માટે કદાચ એ વસ્તુ, આખી આ જે જર્ની રહી હતી ક્વિઝિંગની, એ ક્યાંક ક્રુસિબલ્સ પર આવીને એક રીતે આમ એનું જે કહીએ ને કે ભાઈ વર્લ્ડ કપ જીત્યા કહેવાય, એક રીતનો અનુભવ એમ.
કદાચ જીત્યા તો નહીં, પણ એ ભલે ત્યાં સેકન્ડ આયા, પણ એક રીતે એ બહુ વસ્તુ મોટી અચીવમેન્ટ હતી. સ્ટેજ ઉપર રહેવું અને બિલકુલ. ચેક પકડવો પેલો મોટો ચેક એક અલગ એક્સપિરિયન્સ છે. અને એ વસ્તુ પણ ખરી કે આ પ્રોગ્રામ લાઈવ એટલે આ પ્રોગ્રામ ટેલિકાસ્ટ થયો છે, ટીવી પર છે, યુટ્યુબ પર છે, અને એ હવે જીવનભર રહેશે, એમ કે એ ક્યાંય જવાનું નથી, ત્યાં જ છે. બિલકુલ. અને જેમ કે જે નેશનલ છે અને જે ઝોનલ છે તો CNBC પર આવ્યું હતું. બિલકુલ. તો CNBC પર 2 વાર આવી ગયો. પછી મારો પણ આવ્યો હતો ટીવી પર. હા, કોઈ રિપોર્ટર આવી હતી ઇન્ટરવ્યુ લે તમારો કે તમને શું લાગે છે, તો આવું કોઈ દિવસ કોઈ આપ્યું ન હોય તમે. સાચી વાત છે. અને તો એક સરસ એક્સપિરિયન્સ હતો. બહુ સરસ. પછી કોલેજ પછી તમારા કેવા અનુભવો છે ક્વિઝિંગ જોડે? કોલેજ પછી એક રીતે મેં જેમ કીધું કે આ ક્રુસિબલ્સ જ મારી માટે કોલેજ પછીનો જ અનુભવ હતો. અને ક્રુસિબલ્સ પછી એવું થયું કે હું જ્યારે દિલ્હી ગયો કામ કરવા માટે, મારું CA નું ભણવાનું પત્યું એના પછી, તો ત્યારે બી હું નોર્થ કેમ્પસ કે જે દિલ્હી યુનિવર્સિટીનો એરિયા હતો ત્યાં ક્યારેક ક્વિઝ થાય તો ભાગ લઉં, જોવા જવું, અને એવું થતું હતું. પણ એ ક્વિઝિંગ એ બહુ જ ટીમ સ્પોર્ટ પણ છે. તમે એઝ અ પર્સન બહુ સારા ક્વિઝર ઘણીવાર બની શકો છો, અને જેમ જેમ સમય આગળ વધતો ગયો છે મેં જોયું છે કે ક્વિઝિંગના ફોર્મેટ્સ પણ ઘણા બદલાયા છે. હવે તો એકદમ જ મને પેલા ટેસ્ટ ક્રિકેટર જેવી ફિલિંગ આવે જ્યારે હું ઘણા લેટેસ્ટ ફોર્મેટ જોતો હોઉં છું કે લોન વુલ્ફ પણ હોય છે, એકલા ક્વિઝિંગ કરે એવું. પણ જેટલી ક્વિઝિંગ મેં જોઈ છે એ ઇન પેર ઓફ 2, ઇન પેર ઓફ 3 કરી છે. તો એ ઘણીવાર એવું થાય કે તમારા જ્યારે પાર્ટનર તમે જતા રહો ને, ક્રિકેટમાં પણ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ભાઈ કુંબલે અને હરભજન હતા, તો એ લોકો બંને જ્યારે સાથે બોલિંગ કરતા તો એક અલગ એનો પ્રભાવ પડતો. અને જ્યારે કોઈ બિચારો બોલર, એટલે બિચારો તો નહીં પણ આ તો પરિસ્થિતિની વાત છે, કે જ્યારે એકલો બોલિંગ કરે તો એનો એક અલગ પ્રભાવ હોય, સામે જ્યારે એને એટલું બધું સાથ કે સપોર્ટ ના મળતો હોય. તો મને એવું થયું, સાચી વાત છે. હા, એટલે મને એવું થયું કે 13 પછી મારી માટે ક્વિઝિંગમાં રુચિ તો હતી. આજે પણ મને પણ જ્યારે પણ અવસર મળે તો હું પ્રયાસ કરું કે સવાલો જોઉં. અત્યારે કોરોના વાયરસની પણ ઘણી બધી ક્વિઝ આવતી રહેતી હોય છે, જે હું જોતો રહેતો હોઉં છું. અમે પણ આ રીતે ઘણીવાર નાની મોટી ક્વિઝમાં ભાગ લઈએ છીએ. મારો એક બીજો મિત્ર પણ છે જે આવી ક્વિઝ કરે છે પોતે, તો એમાં પણ એની જોડે વાત કરવાની મજા આવતી હોય છે. પણ એવું થાય ઘણીવાર કે હવે એ જે ઇન્ટેન્સિટીથી કરતા હતા એ વખતે, એ ઇન્ટેન્સિટી ક્યાંય ને ક્યાંય ઓછી થઈ ગઈ છે. અને એની પાછળ કોઈ એવું નથી કે ભાઈ છૂટી ગયું કે હવે કોઈ એ પ્રકારનું કે કોઈ વસવસો છે કે યાર કેમ પહેલા કરતા હતા હવે નથી કરતા. પણ મારા ખ્યાલથી એક નેચરલ પ્રોગ્રેશન પણ છે કે મારા માટે એ સમયમાં એ વસ્તુ બહુ મહત્વની હતી. હવે મારા માટે કામ છે કે પછી મારા માટે હવે ફિઝિકલ એક્સરસાઇઝ થોડી વધારે મહત્વની છે. જેમ મેં જોયું કે મોટી ઉંમર થતા તમે જો એક્સરસાઇઝ ના કરો ફિઝિકલી તો તમને તકલીફ થતી હોય છે. તો થોડોક તમે એ પ્રકારે તમારું વલણ પણ બદલ્યું હોય આગળ જતા, તો એક એ વસ્તુ પણ છે જે મારા કેસમાં છે. પણ આજે પણ જ્યારે પણ મને સમય મળે તો હું વાંચવાનું તો કે પછી આ રીતના ક્વિઝના રીતે વસ્તુઓને જોવાનું તો બિલકુલ નથી છોડ્યું. પણ જે કોર ક્વિઝિંગ કહીએ આપણે કે ભાઈ આજે બેસીને આપણે કોમ્પિટિટિવ ક્વિઝિંગ જેને, હા, કોમ્પિટિટિવ ક્વિઝિંગ જેને કહીએ, આજે પણ મને જો અવસર મળે તો હું અને સમય હોય તો ચોક્કસ અઠવાડિયામાં 1-2 કલાક ક્વિઝિંગ જોઈ શકું કે પછી એના વિશે વાત કરી શકું કે કરી શકું. અહીંયા હમણાં ઇનફેક્ટ હું 2019માં જ્યારે હું પેરિસ ભણવા ગયો એની પહેલા જ્યારે અહીંયા હતો 1.5 મહિનાના સમય માટે, ત્યારે IIM-માં જતા હતા અમે લોકો જ્યારે ક્વિઝ થતી હતી ને આ રીતનું કોઈ કોમ્પિટિશન હતું. પણ હવે એ ઇન્ટેન્સિટીથી એટલું હવે નથી ફોલો કરતો. તારો શું છે? તારો કેવો અનુભવ રહ્યો છે? તું શું કરે છે? તો આ વાત તમારી એકદમ સાચી છે કે જે પાર્ટનર વિશે, કેમ કે ક્વિઝિંગમાં મોટા ભાગે શું થાય કે પાર્ટનર તમારા સ્ટ્રેન્થ્સને કોમ્પ્લિમેન્ટ કરે. તમે કઈ વસ્તુ વાંચતા હશો, તમારો પાર્ટનર કઈ બીજું વાંચતો હશે અને તમે એઝ અ ટીમ તમે યુ કમ્પ્લીટ ધ હોલ. પણ પછી મારા માટે પણ થયું કે હવે જીવનમાં બીજી બધી વસ્તુ પણ કરવાની છે, તો ખાલી ક્વિઝિંગ જ બધું નથી. હજી પણ મને જે તમે કહ્યું કે વાંચવાનું અને જે સવાલો જોવાની જે એક્સાઇટમેન્ટ આવે એ હજી પણ એ રુચિ તો છે જ. તો મેં શું કર્યું કે અહીંયા આવીને પણ મેં ક્વિઝિંગ કલ્ચર બિલ્ડઅપ કરવાનું ટ્રાય કર્યું. તો અહીંયા યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં મેં માસ્ટર્સ કર્યું. તો ત્યાં એક ઉમંગ કરીને ઇન્ડિયન ક્લબ હતું, તો તેનો પ્રેસિડેન્ટ હતો. હું આવી રીતે ક્વિઝ ઇવેન્ટ્સ કરું અને લોકોને બોલાવું તો લોકો આવતા. અને જેમ કે સિએટલમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન બધી કંપનીઝમાં લોકો કામ કરતા, એ લોકો પણ મારી ક્વિઝ અટેન્ડ કરવા આવતા. તો મેં એક બીજું સ્પેક્ટ્રમ ટ્રાય કર્યું કે હવે પાર્ટિસિપેશન નહીં બટ એક કલ્ચર તમે બિલ્ડઅપ કરી શકો છો તમે આવી રીતે. કેમ અને હવે હું જે કંપનીમાં કામ કરું છું ગ્રેબ કરીને, ત્યાં પણ હું મહિને 2 મહિને એકવાર ક્વિઝ હોસ્ટ કરું. તો આ રીતે આપણી ચર્ચા જે રહી કુશલ, બહુ મજા આવી ચર્ચા કરવાની. આપણા શ્રોતાઓને પણ આશા કરીશ કે આ ચર્ચા ગમી હોય. તો આપણે જેમ લાસ્ટ ટાઈમ પણ આ વસ્તુ વિશે જ્યારે આપણે ચર્ચા કરી હતી
અલગથી કે ભાઈ આ શો ચાલુ કરવો છે પોડકાસ્ટ એની પહેલા, તો આપણે જે આપણી સલાહ આપીશું છેલ્લે કે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીએ એની પહેલા આપણી શું રેકમેન્ડેશન છે, આપણું શું સુઝાવ છે કે લોકોએ શું વાંચવું જોઈએ, શું બોલવું, શું સાંભળવું જોઈએ, શું જોવું જોઈએ, તો તમારી કોઈ સલાહ? મેં હમણાં હું પોડકાસ્ટ બહુ ઓલમોસ્ટ રોજ જે સાંભળું છું, તો હમણાં એક પોડકાસ્ટ સાંભળ્યો. એ પોડકાસ્ટનું નામ છે આઉટલાયર્સ કરીને એક સિરીઝ છે. તમે એક પંકજ મિશ્રા કરીને એક જર્નલિસ્ટ છે, લોકો જે આઉટલાયર્સ જે હોય એમને ઇન્ટરવ્યુ કરે છે. તો મેં છેલ્લો પોડકાસ્ટ સાંભળ્યો, મને બહુ સરસ લાગ્યો. એક રવિ વેંકટેશન કરીને એક માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના ચેરમેન હતા. એ અહીંયા અમેરિકા હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણવા આવ્યા, પછી ઇન્ડિયા પાછા ગયા અને પછી માઇક્રોસોફ્ટના ચેરમેન હતા. તો એમનો પોડકાસ્ટ સાંભળ્યો. તો એક તો એ જર્ની મને પોતે બહુ ઇન્સ્પાયરિંગ લાગે છે. અને એમને જે વાત કહી હતી કે ટાઈમલેસ સ્કિલ્સ ડેવલપ કરવા વિશે વાત કહી હતી. ટાઈમલેસ સ્કિલ્સ એટલે હવે આ કોરોનાનો જે સમય છે, જ્યારે ઘણા લોકોને નોકરીઓ જતી રહે છે, તો તમે જોબ સ્પેસિફિક સ્કિલ્સ કર્યા કરતા તમે ટાઈમલેસ સ્કિલ્સ તમે ડેવલપ કરો તો એ તમને વધારે હેલ્પફુલ રહેશે. તો એ વસ્તુ હું રેકમેન્ડ કરું કે પોડકાસ્ટ સાંભળવું જોઈએ. અને હા, જયરાજ, તમારું શું કેવું છે આની? તો બહુ જ સરસ. મેં અત્યારે તો મારે છે ને ભણવાનું મારું થોડું વધી ગયું છે. મારે થોડાક સબમિશન્સ ની ડેટ આવી ગઈ છે નજીક, તો હું એમાં થોડો વધારે લાગેલો છું. એટલે વાંચવાનું મારું જે છે એ એના રિલેટેડ અત્યારે વધારે છે. હું એક યુથ અલાયન્સ અગેન્સ્ટ કોરોનામાં જોડાયો છું, જે ઇન્ડિયામાં ઘણા બધા આ પ્રકારના જે કાર્યો કરી રહ્યું છે અત્યારે, સામાજિક કાર્યો જે લોકોને મદદ કરવાનો અત્યારના સમય. તો એમાં મારો એક નાનકડો એક ભાગ ભજવું છું. તો એમાં જે મને ફરજ મળી છે, જે જવાબદારી મળી છે, એમાં મારે રોજ સાંજે એક કોરોના પર ન્યૂઝ કેપ્સ્યુલ બનાવવાની હોય છે, જે મેં તારી જોડે પણ 1-2 દિવસથી મેં તને શેર કરી છે. મેં એ તને આપેલી છે કે ભાઈ આ રીતનું બનાવું છું. તો એમાં એવું છે કે શું એવી વસ્તુઓ છે જે લોકોએ છેલ્લા 24 કલાકમાં લોકોને ધ્યાન એ તરફ દોરવું જોઈએ. તો એમાં પોઝિટિવ સ્ટોરીઝ હોય કે ભાઈ શું સારી સકારાત્મક વસ્તુઓ થઈ છે દુનિયામાં, જેનાથી લોકોને પ્રેરણા મળે. શું સરકાર પગલાં લઈ રહી છે, શું સરકારે કીધેલી કઈ કઈ વસ્તુઓ એવી છે જેનું લોકોએ ધ્યાન રાખવું જોઈએ, અને શું એવી સારી નરસી જે વસ્તુઓ છે જે આખા દુનિયામાં થઈ રહી છે આ કોરોના વાયરસ વિશે, જેનાથી આપણે આ આખી તકલીફમાંથી જલ્દી બહાર નીકળી શકીએ. તો આ રીતનું એક નાનકડું ન્યૂઝ કેપ્સ્યુલ હોય છે. તો એમાં મારો થોડોક સમય જતો રહેતો હોય છે. બાકી મારા જે પેપર સબમિશન છે અને નાના મોટા હું કોઈ પિક્ચર ને એવું જોઉં છું. સિરીઝ જોવામાં સમય થોડો વધારે જતો રહેતો હોય છે, એટલે હું અત્યારે પિક્ચરો તરફ નાના જે 1 કલાક, 1.5 કલાક, 2 કલાક પતી છે, વધારે ફોકસ છે. ગઈકાલ રાત્રે મેં બહુ સરસ એક પિક્ચર જોયું, એની લિંક હું શેર કરીશ, કન્ફર્મેશન કરીને. 1990ના દશકામાં અમેરિકામાં એક સુપ્રીમ કોર્ટ જજની નિમણૂકની પાછળની આખી વાર્તા છે. તો એ બહુ જ સારી સ્ટોરી છે. અને કઈ રીતે આપણને જે એક મી ટુ નું એક આખું એક મૂવમેન્ટ, એક મુહિમ શરૂ થઈ હતી આપણા દેશમાં અને વિશ્વમાં 2017-18ના વર્ષમાં, તો એ 90ના દશકામાં કઈ રીતનું એની અસર હતી એ વખતે, અને એનો શું અસર થઈ ત્યાં પછી દેશમાં અને આખા વિશ્વમાં. તો એના વિશેનું એ પિક્ચર છે. બહુ સરસ મૂવી છે, હોટસ્ટાર પર છે. તો એક સરસ છે, જેને હું બહુ જ રેકમેન્ડ કરીશ કે જે લોકોને એ વિષયમાં રસ હોય એ જુએ. શું વાત છે. તો બસ આ જ વાત જોડે આપણે આ પોડકાસ્ટને સમાપ્ત કરીએ. બિલકુલ, અને મળીએ. મિત્રો, તમારા જે વ્યૂઝ હોય એ કમેન્ટ સેક્શનમાં લખજો. ચોક્કસ. અને કયા વિષય પર ચર્ચા કરવી જોઈએ એ પણ અમને જણાવજો.